સુરતમાં ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે પાલિકાનું ચેકિંગ અભિયાન વધુ સખત બન્યું છે। હવે ફૂડ વિભાગ દ્વારા મરી મસાલાનું વેચાણ કરતી સંસ્થાઓ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। શહેરના વિવિધ ઝોનમાં ટીમો બનાવી મસાલાના સેમ્પલ લેવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરમાં વેચાતા મરી મસાલાની ગુણવત્તા ચકાસવા માટે વિશેષ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી। શહેરના અલગ અલગ ઝોનમાં ટીમો બનાવી મસાલાના નમૂનાઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કાર્યવાહી દરમિયાન રાંદેર ઝોન વિસ્તારમાં આવેલી જલારામ મસાલા સહિતની સંસ્થાઓ ખાતે તપાસ હાથ ધરાઈ હતી। ફૂડ વિભાગની ટીમે ખાસ કરીને લાલ મરચું, હળદર અને ધાણા જીરું જેવા રોજિંદા ઉપયોગમાં આવતા મસાલાના નમૂનાઓ લીધા હતા। પાલિકા દ્વારા લેવામાં આવેલા સેમ્પલ વધુ તપાસ અર્થે પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। મસાલામાં ભેળસેળ, કૃત્રિમ રંગ અથવા તો આરોગ્યને નુકસાનકારક પદાર્થો છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। સાહેબ, આપનો પરિચય, કઈ જગ્યાએ શું કાર્યવાહી? એચ.એસ. પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા। હાલમાં ઉનાળા ઋતુમાં મરી મસાલાનો સૌથી વધારે વેચાણ થતું હોવાથી અને સૌથી વધારે ઉનાળામાં આ મરી મસાલા ભરતા હોય ગૃહિણીઓ ઘરમાં, એના માટે ડેપ્યુટી કમિશનર અને મેડિકલ ઓફિસર હેલ્થની સૂચના અન્વયે કોર્પોરેશનના દરેક ઝોનોમાં મરી મસાલાનું ઉત્પાદન એટલે ઘંટી દળતા હોય છે, છતાં તેમાંથી વેચાણ થતું હોય એમાંથી નમૂના લેવાની કામગીરી ચાલી રહી છે। કેટલી ટીમો બનાવી છે? હાલમાં 4 ટીમો બનાવવામાં આવી છે અને એ એક રાંદેર ઝોનમાં, એક વરાછા ઝોનમાં અને એક અઠવા ઝોનમાં આ મુજબની કામગીરી ચાલી રહી છે। કઈ રીતે આ લોકો ભેળસેળ કરતા હોય છે? ભેળસેળમાં મરી મસાલામાં ભેળસેળનું પ્રમાણ તો હવે નથી જોવા મળતું, પણ એના જે સ્ટાન્ડર્ડ જે નક્કી કર્યા છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબના, તો તે મુજબનું છે કે નહીં એના માટે નમૂના લઈ આપણે લેબમાં મોકલવામાં આવે છે અને એનો રિઝલ્ટ આવ્યા બાદ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। રિપોર્ટ ક્યારે આવશે ને ત્યારબાદ કઈ પ્રકારની? હા, નિયમ પ્રમાણે તો રિપોર્ટ 14 દિવસમાં આવે છે, પણ અમે બને એટલું જલ્દી રિપોર્ટ લઈ એ લોકો સામે જો એવી કંઈ ત્રુટિ આવે તો એની સામે કાર્યવાહી કરવામાં આવશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।